હવે જો આગળ સેકન્ડ પાર્ટ આપણે ચેક કરીએ તો અંદર કીધો ઇન અ યુનિટ સેલ્સ આર ₹2 લાખ. ઓકે, અહીંયા તમને સેલ્સ આપી દીધું, રૂપીસમાં આપ્યું. જો ખાસ યાદ રાખજો, પર યુનિટમાં નથી આપ્યું, ટોટલ એમાઉન્ટમાં આપેલું છે. વેરિયેબલ કોસ્ટ ₹1 લાખ એન્ડ ફિક્સ્ડ એક્સપેન્સીસ આર 50,000. ઇફ selling price is reduced by 10%, then find out sales at break even point. ઓકે, હવે તમારે શું કરવું પડે, તમારે એક વખત આમાં બધી વસ્તુઓ લખી નાખવી પડે પહેલાં તો, કે ભાઈ સેલ્સ એટલે કે S ઇઝ ઇક્વલ ટુ ₹2 લાખ. ઓકે, પછી તો કે V એટલે કે વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ 1 લાખ. ઓકે, પછી તમે ચેક કરશો તો F એટલે કે ફિક્સ કોસ્ટ ₹50,000. આ ત્રણ વસ્તુઓ છે એ તમને આપેલી છે. ઓકે, હવે તમને શું કહેવાનું કહે છે, તમને ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ઇફ સેલિંગ પ્રાઇસ ઇઝ રિડ્યુસ્ડ બાય 10%. ઓકે, તો હાલનું અત્યારનું સેલિંગ કેટલું છે, તો કે ₹2 લાખ, અને એમાંથી તમારે લેસ કરવું પડે કેટલું, તો કે 10%. એટલે કે 2 લાખના 2 લાખની 10% એમાં એટલે કે 20,000. એટલે આપણી ન્યૂ સેલિંગ પ્રાઇસ થઈ જાય કેટલી થઈ જાય, 1,80,000. ઓકે, એટલે આપણી પાસે શું આવી ગયું, ન્યૂ સેલિંગ પ્રાઇસ આવી ગઈ. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરશું, તો કે હવે આપણે ફાઇન્ડ આઉટ કરશું પ્રોફિટ વોલ્યુમ રેશિયો. એટલે કે આપણને બધાને ખબર છે કે C/S મલ્ટીપ્લાય બાય 100. હવે C આપણને ખબર પડી ગઈ કઈ રીતે, તો કે C ઇઝ ઇક્વલ ટુ S માઇનસ V. હવે આપણી પાસે S કેટલો છે જુઓ તો કે ₹1,80,000. ઓકે, અને હારો તમે V ચેક કરો તો V કેટલો છે, તો કે V છે એની વેલ્યુ છે ₹1 લાખ. ઓકે, તો ન્યૂ સેલિંગ પ્રાઇસ પ્રમાણે તમારે આગળ કાઉન્ટ કરવાનું છે, એટલે કે ₹80,000. હવે અહીંયા તમે આ ₹80,000 ડિવાઇડેડ બાય S, તમારી S ની વેલ્યુ છે કેટલી છે, તો કે 1,80,000 મલ્ટીપ્લાય બાય 100. એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો તમારો જે થશે એ કેટલા પર્સન્ટેજ થશે એ હું તમને કહી દઉં. .44. ઓકે, આટલા પર્સન્ટેજ છે એ તમારા થાય છે. હવે તો કે હવે BEP ફાઇન્ડ આઉટ કરવું બહુ ઈઝી થઈ ગયું. શું લખવાનું, તો કે BEP ઇઝ ઇક્વલ ટુ, હવે ઇન રૂપીસમાં જ મળવાનું છે, આપણને ખબર છે કારણ કે પર યુનિટ આપેલું નથી. એટલે કે F ડિવાઇડેડ બાય PVR. એટલે કે F ઇઝ ઇક્વલ ટુ 50,000 અને PVR છે એ કેટલો છે, તો કે 44.44%. એટલે કે કાઉન્ટ કરીએ આપણે તો કેટલું થાય, તો કે 50,000 ડિવાઇડેડ બાય એટલે કે 1,12,500. 1,12,500. આમ તો 11 જેવું આવે છે, આમ 44 લીધેલું છે ને, એટલે આપણે એને કન્વર્ટ કરી નાખવાનું 1,12,500. તો આ રીતે BEP ઇન રૂપીસ છે એ તમારો ફાઇન્ડ આઉટ થઈ ગયો. એટલે દાખલાનો જે આપણો સેકન્ડ પાર્ટ હતો ને એ પણ આપણે શું કરી નાખ્યો છે, કાઉન્ટ કરી નાખ્યો છે. ઓકે, તો તમારે આ એક વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની. દાખલો છે અહીંયા શું થઈ ગયો, પૂરો થઈ ગયો. ઓકે, ચલો તો અત્યારે આટલું રાખીએ છીએ.